હાડીના ઢગલા કરીને મારા બાને કેવી હાડી ગમી ફટાફટ પેલા આમ જો રિક્ષા ઉપડી ગઈ ભાગુ બાપા બાવે બાકો ખોલ છે કે નહીં ખોલે જાન રાખજો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તો મજા છે ને હું પણ મજામાં છું અને હું એટલે મજામાં છું કેમ કે આજ છે ને શોપિંગ કરવા જવાનું છે મોવા ને આજ તો ઘણી બધી શોપિંગ કરવાની છે એવું બધું છે ને કઈ રીતની શોપિંગ કરવાની છે હું લેવા શોપિંગ કરવાની છે એ બધી તમને બધાને ખબર પડી જાય વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને આજ મજા આવશે અને શોપિંગ કરવામાં કોણ જાય તમને કહી દઉં હું પ્રતિક અને મારા બા અમે એટલા જણા જઈએ છીએ રિક્ષામાં એવું બધું છે તો મારા બા તો તૈયાર થઈ ગયા છે પણ પ્રતિકભાઈને તૈયાર કરે છે કેમ કે પ્રતિકભાઈ છે ને બહુ કવરાવે છે અમે પ્રતિકભાઈને અહીં ઘેર પણ મૂકીને જાત પણ પ્રતિકભાઈને છે ને મમ્મી કંઈ રાખી ન હોય કે બે ભાઈઓ થઈ કે નહીં તો નાના ભાઈ પાસે રાખી કે પ્રતિક પાસે રહે એવું બધું છે ને પ્રતિકભાઈ છે ને કાંઈ હેઠા બેહે ને એટલે મારા બા કે પ્રતિકને તો હારે લઈએ જવો પડશે એટલે આ છે ને ફટાફટ પ્રતિકભાઈને તૈયાર કરે અને અમે જઈએ છીએ અને બધા વિડીયો બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી એક કોમેન્ટ કરી દેજો અને આમ વાદળા જો આમ કેવા થઈ ગયા તો કેવા વાદળા છે ને મસ્ત ના ભાઈ તમારે આવવાનું છે હે તો ફટાફટ સપલા પહેરો લ્યો હા જો નકર વૈયા જા હું નહીં લઈ જાય કા બા જય માતાજી બા શું કરો સેન્ડલ પહેરીને ભાઈ લઈ જવાનું છે ને ભાઈ તારે આવવાનું છે બા પતું ને લઈ જાઓ બા પતું કવરાવાનું તે ને લઈ જાઓ બા ને લઈ જાવ ને પતું ને આવું ને ભાઈ ને લઈ જાઓ એને સેન્ડલ પહેરાવે છે મારા બા એવું બધું છે નાસ્તો જાય છે અમે 3 જણા પ્રતિકભાઈને છે ને પહેલા વહેલા અમે લઈ જઈએ છીએ મોવામાં શોપિંગ કરવા અને અમારા નાના ભાઈ શું કરતા હે પૂતા હે કા ખુશ ને પૂતાશ ને જાની પંખો ચાલુ રાખીને આને છે ને પવન બહુ ન લાગવા દેવો પડે એટલે છે ને આ બધું ઢાંકીને રાખીએ જો હાવ ઢાંકીને જ રાખીએ કા બહુ પવન ન રખાય ને એવું છે એમ છે ને ડૉક્ટરો છે ને ના પડે કે બહુ પવનમાં ને એવું બહુ રાખતા નહીં કે ખાલી હવાનમાં જ તડકો ખાવા ભાઈને બહાર લાવીએ નકર આખો દી અમે છે ને ઘરમાં જ રાખીએ છીએ હમણાં કેમ કે હાવ નાનું એવું બાળક કહેવાય ને એટલે થોડાક હવા મહિનાનો 2 મહિનાનો થાય ને પછી વધારે વાંધો ન આવે પણ હમણાં તો છે ને મારે એને બહુ ધ્યાન રાખવી પડે અને પ્રતિકભાઈ ઘેર રહે તો પ્રતિકના મમ્મી થોડા એને વ્યાહે ધોડા રાખી કેમ કે એને ટાંકા હોય એટલે કંઈ ધોડાય નહીં એટલે પ્રતિકને હારે લઈ જ જવા પડશે કાબા એટલે લે તૈયાર થઈ ગયો જય દાદા લાઈક કરજો અંગૂઠો કટ હા લાઈક કરજો હા જા લાઈક કરતા શીખી ગયો હાલો તમે બધા જઈએ શોપિંગ કરવા કે બધું તારા હાટુ કઈ લેવાનું છે મમ લેવાનું છે લે ને મમ લેવું હાલો ફટાફટ જઈએ મોવા ફેમિલી જો રિક્ષા મળી ગઈ છે ને અમે બધા જઈએ મોવા કે બધું રિક્ષા મળી ગઈ તો રિક્ષામાં બેહો હે હા હવે જાય છે ડાયરેક્ટ મોવા ખરીદી કરવા બરાબર પોતાનું કઈ લેવાનું છે લેવું જોઈએ બધું તારા એના મમ લેવાનું છે કે મારું મમ લેવાનું છે હવે જઈ મોવા તો ફાઇનલી ફેમિલી જો મોવામાં પહોંચી ગયા ને હવે છે ને બધી ખરીદી કરવાની છે ને એ જઈએ છીએ અને છે ને રિક્ષામાં બેઠા ને તો બધા સબસ્ક્રાઈબર છે ને મારા પાસે પેંડા જ માંગતા અને રિક્ષા ડ્રાઈવર હશે ને માંગતા હે ખબર એ પણ આપણા વિડીયો જોઈને એટલે એને પણ ખબર હતી કે આપણે ઘેર ભાણિયો આવ્યો એટલે છે ને બધા માંગતા પેંડા એવું બધું છે ને હવે છે ને કપડાં લેવા જવાના છે પહેલાં તો ફટાફટ અમે કપડાં લેવા જઈએ શું જોવે ભાઈ બધું જોવે ના ગાડી આવે તી તો બધા જોવે છે એટલે મોવામાં પેલી વાર એને લાવ્યા ને અમારા રિક્ષામાં એટલે નામ જો હાડીના થપ્પે ને થપ્પા પડ્યા છે શેઠ મસ્ત હાડી બતાવો ફટાફટ છે ને શેઠ બતાવશે મસ્ત હાડી કબા કેવી હાડી લેવાની છે હા બધા તે ખબર પડે કે બધું પોતું ને તો એને એક ધારી છે ને ઢીટન જ જોવાનું હોય નહીં બા ઢીટન જોઈ ગાડીઓ જોઈ વટે આ કરવું એ ને ભાઈ આ કરવું એ નહીં ભૂમ જવાનું છે તું ભૂમ જોવા આવ્યો અહીંયા હા એ કે હું ભૂમ જોવા આવ્યો બોલો એવું છે મારું છોકરાઓનું તો જો રીતના મસ્ત આવી કે ખાડીઓ છે જોઈએ છીએ હવે નવીન શેટ બતાવે ને એવી રીતની હાડી જોઈએ જો આવી રીતની દેખાડે છે 500 રૂપિયાની રેન્જમાં અત્યારે આ બહુ હાલે છે મારા બે એવું છે એમ આમ સાદાની સાદી લગ્ન પ્રસંગમાં પહેરી શકાય ને રનિંગ પછી પહેરી શકાય મસ્ત લાગશે આવી રીતની હાડી છે બા સારી લાગે બા
મારા બાન ના લાગતી હે મારા બાન ને ગમતી એવું છે મારા બાને ગમે ને એવી લેવાની છે ખેલે બાબા કેટલી બધી હાડી કાઢીને હાડીના ઢગલા કરીને મારા બાને કેવી હાડી ગમી બા હે બા આ મારા બાવે જો લીધી આવા કલરની કબા હાલ લાગ છે બા જોઉં તો મારા બા હજી એકવાર જો હે આ મસ્ત ને કલર રીંગણી કલર તો ફેમિલી આવી રીંગણી કલરની છે ને મારા બાવે હાડી પસંદ આવી મારા બાને ઓછી પસંદ આવી પણ મને પસંદ આવી કેમ કે મારા બાને છે ને પસંદ અલગ છે મારી પસંદ અલગ છે પછી મારી બાને થોડી ગમી થોડી મને ગમી બેની વીસમાં આ એક હાડી લીધી કાબા ને હારી તો આવી રીતની એક અમારા બેન હાટો આ હાડી લઈ લીધી અને આમ જો કેટલી હાડીના ઢેકલા કર્યા પછી મારા બાને ઈ ગમી ફેમિલી જો કપડાં લઈ લીધા છે ને હવે છે ને ક્યાં જવાનું છે મારા બા કે ત્યાં જવાનું છે હજી ઘણું બાકી છે એવું બધું છે લેવાનું આજ છે ને ખરીદી કરવાની છે ઘણી બધી શરૂઆતમાં પેલા કપડાં જ લઈ લીધા કા બા હા હવે કેમ બતાવવાનું બા હા હવે મારા બા છે ને કહાર ને દુકાને લઈને જાય આ બધી ખરીદી કઈ રીતની છે શું લેવા છે એ બધી તમને આગળ છે ને કહી દો ફેમિલી હવે આવી જશે મી તાહડો ને એવું લેવા કા બા તાહડો ને લેવું ને એવું છે વાસણ લેવાના છે તો છે ને વાસણ ને એવું બધું લેવાનું છે તો ફટાફટ વાસણ ને એવું લઈ લઈ ફેમિલી વાસણ ને એવું બધું લઈ લીધું બધી ખરીદી પણ કરી લીધી ને હવે છે ને અહીંથી અમારે જવાનું છે ડાયરેક્ટ ઘરે ને કેટલી અમે ખરીદી કરી એ બધી ખરીદી છે ને અમે હું લેવા કરી તમને કહી દો અમારા બેન છે ને એના મામેરાની ખરીદી કરી કાબા હવે જો પતો શું લીધું તાહડો ને કળશાર એવું બધું તેવી કંઈક ખરીદી કરવાની હતી તો ખરીદી કરી લીધી ને હવે જવાનું છે ડાયરેક્ટ ઘરે એટલે અમે જતા હા નટણ છે ને મારા બાકે ફ્રૂટ લેવું છે તો આવી રીતના બોર ને દાડમ ને એવું બધું હતું તો ભાઈએ જો લઈ લીધું ફ્રૂટ ને એવું બધું લઈ લીધું અહીંથી છે ને ડાયરેક્ટ અમારા ઘરે જવાનું છે અને મામેરું છે ને અમારા શોભા બેનનું છે કેમ કે એને દેર પૌણે નણંદ પૌણે એટલે બેનભાઈને લગ્ન છે ને એટલે મામેરું તો લઈ જવું જ પડે અમારે તો મામેરાની ખરીદી કરી છે આજ મામેરાની શોપિંગ કરી આજે એવું છે તો શોપિંગ તો બધી કમ્પ્લીટ કરી નાખી છે ફટાફટ છે ને જઈએ અમે રિક્ષા રિક્ષા મળી જાય ખબર નકર મોડું થઈ જાય નહીં એવું છે અમે લઈ રિક્ષાની વાટ હતી ને તો હું છે ને સોડા લઈ આવી ફટાફટ પેલા જો રિક્ષા ઉપડી ગઈ અમે સોડા પીતા હતા રિક્ષા ઉપડી ગઈ એવું છે જાવ ને ઘેર ખામડા ને છે ને સોડામાં નાખી સિંગ જો એવું કરીને ખાય જો સોડામાં સિંગ નાખીને ખાઈ લીધી અમે તો જાય ડાયરેક્ટ ઘરે ફેમિલી અમે જો હવે ઘરે પોગી ગયા છે ને અમારા પતિકભાઈ આજ રસ્તામાં હુજ જા કા એને ઊંઘ આવી ગઈ બોલો ભાગુ બાપા એ બાપા હામો આલ્યો હવે બાવે મને બીક લાગે ભાગુ આમ વઈ જાવ ભાગુ બીક લાગે મને તો બાવણો ગાડ પૂજી બાકો ખોલ છે કે નહીં ખોલે એ પૂજી બાવણો ખોલ ખોલ ને બાપા ઘરે હાથ દુખવા મેડમ કેટલી બધી ખરીદી કરી આજ તો હાથ દુખવા મેડમ આવો દાડમ ખાવા કેતો પતું ફૂફુ ઈ કે ફૂફુ ફૂફા હતા તાર મમ્મી તે જા ખાઈ આવી રીતની હાડી લીધી કાબા ને નાનું બાવ પણ આવી ગયું નાનું બાવ લો હવે નીકળ ને ભાઈ હવે તો જાય તારી રીતના તાહડો લીધો છે નીકળશો ને એવી રીતનું બધું લીધું છે ને હાડી લીધી છે કાબા હા ને મોટું ગિફ્ટ પણ છે કાબા ઈ ગિફ્ટ છે ને હું તમને લગ્નના દિવસે બતાવી પૂજા બેન વાસણ ઉડકી નાખ્યા જય માતાજી હા વાસણ ઉડકતા હું છું ધ્યાન રાખજો એના નાના ભાઈ ને મારે બોલો અમારો પતિકભાઈ એવું કામ કરે એનું કઈ નક્કી જ ન હોય હું કરે એમ કેવી છે કલ્યું ભાઈ જો અમારે તોરણ ઉપર જતા કેવી બેઠી બા શું કરો પાણી ભરો પીવાનું એવું છે એમને તો મારા બા છે ને પાણી ભરે છે પીવાનું ને હવે તો રસોઈનું પણ ટાણું થઈ ગયું છે વાહ જીતન જોવા જવું કાં છે જીતન ના છે એને ઢીટન જોવા જવું બોલો કેમ કે ટ્રેક્ટર આવે ને એ એને ઢીટન કહે છે અમારા ભાઈ એની ભાષા કાંઈક અલગ જ લાગે ને તમને તરબૂચ હોય એને ઓ કે એવી બધી નોખી એની ભાષા હોય કા ભાઈ શું છે ક્યાં છે આમ છે જો ઓલી પરે ઢીટન દેખાય છે તે ભાઈને બહુ ગમે કા એવું છે ભ્રૂમ
તો અમારા ભાઈ પણ રમે છે ને મારે છે ને હવે રસોઈનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ ને આજ તો હવે બધી શોપિંગ કરી લીધી આવી રીતની કાંઈક અમારે શોપિંગ હતી મામેરાની એવું છે ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા